જય મહારાજ મિત્રો, તો આજે આપણે આવી ગયા છે ખાતરા ચોકડી શ્રી રામદેવ સમોસા સેન્ટરમાં। તો આખા અમદાવાદમાં ફેમસ છે, એટલે કે ખાતરા ચોકડી જે પણ જાય છે ને એ અહીંયા શ્રી રામદેવ સમોસા સેન્ટરમાં સમોસા ખાઈને જ જાય છે। અને એટલું જ નહીં ભાઈ, બારેજડીના જે સમોસા છે ને બધા ટ્રેનમાં ખાય છે, એ પણ આ જ સમોસા છે। તો ચલો આજે આપણે બધું જ જણાવી દઈએ, તમને ભાવથી લઈને ઓનર સાથે વાત કરીએ અને બધી જાણકારી તમને આપે। તો વિડીયો એન્ડ સુધી બન્યા રહેજો। અને જો અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। તો ચાલો આપણે ઓનર સાથે વાત કરીએ। જય મહારાજ ભાઈ। જય મહારાજ। શું નામ તમારું? વિજયભાઈ। તો વિજયભાઈ, આપણી દુકાનનું નામ પણ જણાવી દેજો। રામદેવ સમોસા સેન્ટર। આ વ્યવસાય અહીંયા કેટલા ટાઈમથી કરો છો? અહીંયા અમે લગભગ 12 વર્ષથી છે। તો પહેલેથી જ અહીંયા હતા કે પહેલા બીજી જગ્યાએ હતી? પહેલા અમારા પપ્પાની બારેજડી હતી। સરસ વિજયભાઈ। અને જે બારેજડીના ફેમસ સમોસા છે એ અહીંયા મળી જાય, બરાબર ને? સમોસા અહીંયા બને અને બારેજડીના જે સમોસા છે એવો ટેસ્ટ મળી જાય। અને વિજયભાઈ, સમોસાનો ભાવ શું રાખ્યો છે? સમોસા આપણે એક પ્લેટ 20 રૂપિયા 5 નંગ। અને વિજયભાઈ, સાથે ચટણીની વાત કરીએ તો? તીખી ને મીઠી બે છે। અને વિજયભાઈ, અહીંના સમોસા જો કોઈને પાર્સલ લઈ જવા હોય તો? હા, તો પાર્સલ સુવિધા છે। અને વિજયભાઈ, એનો કોઈ એક્સ્ટ્રા ચાર્જ નહીં? કોઈ ચાર્જ નહીં। અને વિજયભાઈ, કોઈ શુભપ્રસંગે ઓર્ડર હોય તો લો છો ખરા? હા, લઈએ છીએ। અને વિજયભાઈ, આપણી શોપનો ટાઈમિંગ પણ જણાવી દેજો। ટાઈમિંગ સવારે 8 થી સાંજે 5 વાગ્યા સુધી, 5 સાડા 5। અને વિજયભાઈ, આપણે અહીંયા કોઈ રજા ખરી? હા, રજા રહે। ક્યારે રાખો છો? ઇન કેસ કોઈ પ્રસંગ આવતો હોય કે તહેવાર આવતો હોય યા તો શનિવારે મોસ્ટ ઓફલી રાખીએ રજા અમે। અચ્છા, અમુક વાર શનિવારે રાખો છો? હા। તો વિજયભાઈ, અમારા વ્યુઅર મિત્રોને એનું લોકેશન જણાવી દેજો। અહીંયા ખાતરે ચોકડી, અમદાવાદ, ખેડા રોડ, પંચવટી। ઓકે, આભાર વિજયભાઈ। જય મહારાજ। જય મહારાજ। તો ચાલો દોસ્તો, હવે તમને બતાવી દઈએ કે અહીંના સમોસા કેવી રીતે બને છે અને કસ્ટમર રિવ્યૂ પણ તમને બતાવી દઈએ અને અમે પણ ટેસ્ટ કરીને તમને રિવ્યૂ કહીશું કે અહીંના સમોસા કેવા છે। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને અમારો વિડીયો જો ગમે હોય તો લાઇક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં। અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જય માતાજી ભાઈ। જય માતાજી બાબુ। શું નામ તમારું? કિશન ઠક્કર। અચ્છા કિશનભાઈ, તો તમે ક્યાંથી આવો છો? અમદાવાદના જ છે આપણે। અચ્છા કિશનભાઈ, તો આ તમે જે સમોસા ખાવ છો એનો ટેસ્ટ કેવો છે જણાવો? સમોસાનો ટેસ્ટ બાપુ એક નંબર છે। આપણા આટલા એરિયામાં ભઈના થઈ જેવા સમોસા કોઈ જગ્યાએ ના જોવા મળે તમને। અને 20 ના 5 આલા છે બાપુ, જોરદાર। અચ્છા કિશનભાઈ, તો અમારા જે વ્યુઅર મિત્રો વિડીયો જોઈ રહ્યા છે એમને અહીંયા આવવા માટે તમે શું કહેશો? એમના માટે એવું છે કે બાપુ એક દિવસ રવિવારની રજા હોય તો સ્પેશિયલ આવી જાઓ, ના રજા હોય તો એક દાડો પાડીને આવી જાઓ, પણ અહીંના સમોસા ભાઈ ચાખો તમે। તો કિશનભાઈ, તમે અહીંયા કેટલા ટાઈમથી અમે આવો તો છો? બાપુ કેટલા ટાઈમથી 6-7 વર્ષથી અહીંયા આવીએ એટલે 20 ના ચાખતા જઈએ, ઈચ્છા હોય તો 60 ના 40 ના ચાખતા જ જઈએ આપણે। અને કિશનભાઈ, અહીંની ચોખ્ખાઈ વિશે તમે શું કહેશો? ચોખ્ખાઈ બાપુ જોઈ લો તમે, બધું જ ચકાચક ચોખ્ખું જ છે। ચટણી વટણી પડ્યા ડીશ બીશ બધું ચોખ્ખું જ નથી, એના સ્ટાફ બી જોરદાર છે। ખૂબ ખૂબ આભાર કિશનભાઈ। જય માતા। જય માતાજી ભાઈ। તો દોસ્તો, આજે આપણે આવી ગયા છે ખાતરા ચોકડીના બધાના ફેવરેટ અને એકદમ પ્રખ્યાત સમોસાનો ટેસ્ટ કરવા માટે। તો આપણે ગળી ચટણી અને તીખી ચટણી બંને મિક્સ કરી છે અને ટેસ્ટ કરીશું સમોસાનો। અને ઉપર આ તમને મસાલો પણ મળશે, ચટણી પણ મળશે, તમારા હિસાબે તમે મસાલો નાખી શકો છો। અને હા દોસ્ત, અહીંની જે મેં વસ્તુ જોઈ તો લગભગ એક સાથે 200-300 સમોસા બને છે અને વેચાતા પણ વાર નથી લાગતી। એ આપણે ખૂબ જોરદાર વસ્તુ છે। એટલે એનો મતલબ એવો કે તમે જ્યારે પણ આવો ને એકદમ ફ્રેશ અને એકદમ ગરમા ગરમ તમને સમોસા ખાવા મળશે। ખાતરા ચોકડીની એક્ઝેક્ટ બાજુમાં છે। વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, અમે તમને પ્રોપર લોકેશન પણ આપી દઈશું અને ડિસ્ક્રિપ્શનમાં આપણે લોકેશન પણ મળી જશે તમને।
વાહ ભાઈ, એકદમ ગરમા ગરમ અને એકદમ ટેસ્ટી. જો તમે તીખું ખાતા હોય ને તો તમને 100% કહું કે તમે ખાતરજના રામદેવ સેન્ટરના સમોસા ખાશો ને તો તમે ખુશ થઈ જશો. તો મિત્રો આપણે વિડીયોને અંત કરીશું. તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો એક સારી કમેન્ટ કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો ફોડી લાવવાને શેર કરવાનું ભૂલતા નહીં. તો મળે મિત્રો નવા વિડીયો સાથે. જય મહારાજ, જય હિન્દ. તો દોસ્તો હવે લોકેશનની વાત કરીએ તો શ્રી રામદેવ સમોસા એન્ડ નાસ્તા સેન્ટર. તો અહીંયા તમને 12 જેડીના સમોસાનો ટેસ્ટ મળી જશે. તો દોસ્તો તમે પણ જો અમદાવાદ જતા હોય ને તો ખાતર ચોકડી આવે ને તો એની એક્ઝેક્ટ બાજુમાં જ છે, તમે જોઈ શકો છો રામદેવ સમોસા સેન્ટર. તો અહીંયા તમને 20 રૂપિયાના 5 નંગ સમોસા મળી જવાના છે. અમે ટેસ્ટ કર્યો, જોરદાર સમોસા લાગ્યા અમને. તો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં દોસ્તો. અને હા દોસ્તો, એક લાઇક જરૂરથી કરજો. તમારી એક લાઇક અમને ઘણું પ્રોત્સાહન આપે છે આવા જ વિડીયો બનાવવા માટે. અને હા દોસ્તો, આવા નાના મોટા વેપારીને પણ ઘણો સપોર્ટ મળી રહે છે. તો મળીએ મિત્રો નવા વિડીયો સાથે. તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને અમારી સાથે બન્યા રહેજો.